વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. આ વાર્તા કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય, અને જો સાંભળી હોય તો ફરી એકવાર એને યાદ કરવા, અને જો ન સાંભળી હોય તો એકવાર એને સાંભળવા મારી સાથે તૈયાર થઈ જાઓ. ગાંધર્વ લોકની આ વાત છે. ગાંધર્વ નૃત્ય સંગીતની કળામાં નિષ્ણાંત હોય છે. ગાંધર્વ લોકની રાજધાનીનું નગર સુવર્ણપુરી. આ સુવર્ણપુરીમાં એક રાજા થઈ ગયા. આ રાજાને 7 કુંવરીઓ હતી. 7 કુંવરીઓ રૂડી રૂપાળી, પરંતુ સૌથી નાની તો રૂપનો અંબાર હતી. એનું નામ મનોરા હતું. પૂનમની રાત્રે ચાંદની ખીલી હોય ત્યારે આ 7 કુંવરીઓ ખીલી ઉઠતી. 7 જણીઓ પોતાની પાંખો ફડફડાવી અને ઉડતી ઉડતી એક રમણીય સરોવરના કાંઠે આવી પહોંચતી. કુંવરીઓ સરોવરનું લહેરાતો નિર્મળ નીર નિહાળતી ને તરત જ એમાં સ્નાન કરવાનું એમને મન થઈ જતું. પોતાની પાંખો સરોવરના કાંઠે મૂકી એ લોકો સરોવરના નિર્મળ નીરમાં નાહવા પડતી. નાહતી વખતે આ કુંવરીઓને બહુ ગમત પડતી અને એકબીજી ઉપર પાણી ઉછાળતી અને ચાંદનીના શીતળ પ્રકાશમાં આખી રાત ગેલ કરતી. હા, સૂર્યોદય થાય એ પહેલા પોતાના પરીલોકે પાછી અવશ્ય ફરતી. આ સરોવરના કાંઠા ઉપર એક સાધુની કુટીર હતી. સરોવરથી સહેજ દૂર જઈએ એટલે પવનકલાના રાજ્યની સરહદ શરૂ થતી. આ પવનકલાના રાજ્યના લશ્કરનો એક સૈનિક ખૂબ જ શૂરવીર અને સાહસિક હતો. તે કુશળ શિકારી પણ હતો. ચાંદની રાત હોય ત્યારે આ શૂરવીર સૈનિક પણ પોતાનું મન બહેલાવવા નગરની બહાર નીકળી પડતો. એક પૂનમની રાત્રે આ સૈનિક આ રમ્ય સરોવરની નજીકથી પસાર થતો હતો. ત્યાં એના કાને પરીલોકની આ કુંવરીઓના ખડખડાટ હાસ્યનો અવાજ પડ્યો. અવાજની દિશામાં તે આગળ વધ્યો. એમ કરતા સરોવરને કાંઠે ઉતરતી આ 7 કુંવરીઓ એની નજરે પડી. રૂપના અંબાર સમી આ કુંવરીઓને જોઈને સૈનિક એક ઝાડની ઓથે સંતાઈ ગયો. જોયું તો પરી જેવી કુંવરીઓ સરોવરના કાંઠે ઉતરી, પછી પોતાની પાંખોને એક બાજુ મૂકી એક પછી એક સરોવરના નીરમાં નાવા કૂદી પડી. આ અપ્સરા સમી કુંવરીઓને જોઈને સૈનિક તો ડઘાઈ ગયો. એને થયું, મારા રાજાનો એકનો એક અવ્વલ કુંવર છે, એ હજુ કુંવારો છે, માટે ગમે એમ કરીને એ કુંવરીને કબજે કરું અને અમારા રાજકુમારને સુપ્રત કરું. આ સરોવરના કાંઠે સાધુની જે કુટીર હતી એના વિશે આ સૈનિક જાણતો હતો. સાધુ એક સિદ્ધ પુરુષ હતા, તેની તેને ખબર હતી. એટલે સીધો આ સાધુની પાસે ગયો અને એમના ચરણ પાસે બેસી ગયો. હવે દરરોજ તે આ સૈનિક સાધુની સેવામાં લાગી ગયો. સાધુ એની સેવાથી પ્રસન્ન થયા. એક દિવસ સાધુ પ્રસન્ન મુદ્રામાં હતા ત્યારે સૈનિકે સીધી વાત કાઢી. બાપજી, પડખેના સરોવરના કાંઠે પરીલોકની 7 પરીઓ પ્રત્યેક પૂનમની રાતે સરોવરમાં સ્નાન કરવા આવે. આમાંની સૌથી નાની પરી આપણા રાજાના એકના એક કુંવરને લાયક છે. જો આપ મને એક દોરડું બાંધી લાવો તો એ દોરડાના ફંદામાં ફસાવી અને એ પરીને હું પકડી લઉં અને આપણા રાજકુમારને એની ભેટ ધરું. સાધુ મંત્ર વિદ્યાના જાણકાર હતા. એમણે પ્રસન્ન થઈને સૈનિકને આવું જ એક દોરડું મંત્રી આપ્યું. હવે આગામી પૂનમની રાતની સૈનિક રાહ જોવા લાગ્યો. પૂનમની રાત આવી એટલે સૈનિક પહેલાની જેમ પેલા ઝાડ પાછળ સંતાઈ ગયો. મંત્રેલ દોરડું એણે પોતાની પાસે જ રાખેલું. સમય થતા પરીઓ આસમાનમાંથી નીચે ઉતરી. હસતી હસતી પરીઓ પોતાની પાંખો ઉતારીને એક બાજુ મૂકી અને પછી સરોવરમાં નાહવા પડી. આખી રાત સૈનિક જાગતો રહ્યો. એક પછી એક પરી સરોવરમાંથી બહાર નીકળવા લાગી. જ્યારે સૌથી નાની પરી નીકળી કે તરત જ મંત્રેલા દોરડાનો ગાળિયો કરીને સૈનિકે એ પરી ઉપર ફેંક્યો અને સૈનિકનું નિશાન અચૂક નીવડ્યું. એ નમણી પરી એમાં આબાદ ફસાઈ ગઈ. દોરડાના ગાળિયામાંથી છટકવા માટે મનોરાએ ઘણી કોશિશ કરી, પરંતુ બધું વ્યર્થ. આ રીતે મનોરાને ફસાયેલી જોઈ અને બીજી પરી બહેનો તો ભયભીત બની ઉઠી, ગભરાઈ ઉઠી અને તે તો જલ્દી પાંખો પહેરી અને આસમાનમાં ઉડી ગઈ. સૈનિકે મનોરાની પાંખો પોતાની બગલમાં દબાવી દીધી અને દોરડા વડે પકડીને તેને સીધો રાજકુમાર પાસે લઈ ગયો. રાજકુમાર તો મનોરાને જોતા જ એના ઉપર મોહિત થઈ ઉઠ્યો. મનોરાને પણ આ નવો રાજકુમાર ગમી ગયો. પછી તો બંનેના ઘડિયા લગ્ન લેવાના અને રાજમહેલમાં મોટો ઉત્સવ ઉજવવામાં આવ્યો. ધામધૂમથી બંનેના લગ્ન કરવામાં આવ્યા. શરૂમાં તો મનોરાને પોતાનો પરીલોક બહુ યાદ આવતો, એટલે કોઈ વાર એના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ જતી. પરંતુ રાજકુમારના એના પરના અપાર પ્રેમને અંતે વિજય પામ્યો અને રાજકુમારે મનોરાનું દિલ જીતી લીધું. હવે બન્યું એવું કે પવનકલા રાજ્ય ઉપર પડોશી રાજાના લશ્કરે એકાએક આક્રમણ કર્યું. એટલે પછી રાજકુમારને લશ્કર લઈ એ આક્રમણને ખાળવા માટે તૈયાર થવું પડ્યું. પરીલોકની પોતાની પત્ની મનોરાને છોડતા રાજકુમારનો જીવ હાલતો નહોતો, છતાં રાજકુમારને પોતાની ફરજ બજાવ્યા વગર છૂટકોય નહોતો.
એટલે તે લશ્કર લઈ અને કૂચ કરી. રાજ્યના અનેક પ્રધાન હતા. એમાં એક પ્રધાન આ રાજકુમારથી બહુ અદેખાઈ કરતો. રાજકુમાર આ પરીલોકની પત્ની પૈણ્યો એનાથી સહ્યું નહોતું જાતું. આ જોડું ક્યારે ખંડિત થાય એની એ હંમેશા રાહ જોતો. આ અરસામાં રાજાને એક રાત્રે ખૂબ ખરાબ સપનું આવ્યું. પોતાના સ્વપ્નની વાત રાજાએ દરબારમાં કરી અને આ સ્વપ્નનો અર્થ શું હોઈ શકે એ વિશે દરબારીઓને પ્રશ્ન પૂછ્યા. પેલો બળતરા કરતો પ્રધાન હતો. એણે આ તક ઝડપી લીધી. પોતે ધ્યાનમાં હોય એવી રીતે આંખો મીચી દીધી અને પછી સ્વપ્નનો અર્થ સમજો હોય એવો અભિનય કરીને કહેવા લાગ્યો, મહારાજ, આપ નામદારના સ્વપ્નનો અર્થ એ થાય છે કે નજીકના ભવિષ્યમાં આપનું મૃત્યુ થવાનું છે, પરંતુ આ સપનામાં આપના મૃત્યુનું નિવારણ પણ બતાવ્યું છે અને એ છે કે જો આપ નામદારને જે પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય તેનું જો બલિદાન આપવામાં આવે તો આપનું જીવન બચી શકે એમ છે. આપે એકવાર ભર દરબારમાં કહ્યું છે એમ આપની પ્રિયમાં પ્રિય વ્યક્તિ પરીલોકની આપની પુત્રવધુ મનોરા છે. એટલે જો મનોરા પોતાની જાતનું બલિદાન આપે તો તમારા પ્રાણ બચી શકે એમ છે. મનોરાના કાને આ વાત આવી. પરીલોકની એ છોકરી ઊંચી ઓલાદની ને ખાનદાની. એને થયું કે મારા પ્રાણનું બલિદાન આપું તો મારા પૂજ્ય સસરાજીનું, રાજાજીનું જીવન બચી શકે એમ હોય તો હું બલિદાન સ્વેચ્છાએ આપવા તૈયાર છું. વળી પેલો અદેખો પ્રધાન એના રાજકુમાર સાથેના લગ્નની અદેખાઈ તો કરતો જ તો. એ વાત મનોરા સારી રીતે જાણતી હતી. એને થયું કે આ અદેખા પ્રધાનને બરાબર ન બનાવું ને તો જ હું ખરી પરી. અને એણે શું કર્યું? એણે પોતાના સસરા એટલે કે રાજાજીને મર્યાદાના સ્વરે કીધું, બાપુજી, તમારો જીવ બચતો હોય તો મારો જીવ હું ખુશીથી આપવા તૈયાર છું, પરંતુ અમે પરીઓ અમારી ખુશાલી નૃત્ય દ્વારા વ્યક્ત કરીએ છીએ, માટે મારું બલિદાન આપવું એ પહેલા એક અંતિમ નૃત્ય કરી લેવાની મને અનુમતિ આપો. રાજા વાતમાં કબૂલ થયા. રાણીએ પણ પોતાની સુશીલ પરી વહુને આ બાબતમાં સંમતિ આપી અને પછી મનોરાનો નૃત્ય સમારંભ યોજાયો. રાજકુમાર સાથે લગ્ન કર્યા પછી રાજા રાણી કદી પણ એમની આ પરી વહુ મનોરાને નૃત્ય કરવાની અનુમતિ આપતા નહોતા. એનું કારણ એ હતું કે નૃત્ય કરતી વેળા મનોરા પોતાની પાખો પહેરી લે ને પાખો પહેરીને ન કરે નારાયણ ને પોતાના પરીલોકમાં ઉડી જાય તો પછી રાજા રાણી ને રાજકુમાર હાથ જ ઘસતા રહી જાય ને. પરંતુ પોતાના સારું બલિદાન આપવા તત્પર થનાર પરીવહુ ઉપર રાજા ખૂબ પ્રસન્ન હતા. એટલે પ્રસન્નતાની મુદ્રામાં જ એમણે મનોરા ઉપર આવી મહેરબાની કરી. એ નૃત્ય સમારંભમાં ઘણા દિવસે મનોરાએ પોતાની પાંખો પહેરી પછી પરિપ્રદેશનું પરંપરાગત નૃત્ય કરવા લાગી. એ દિવસે એણે મનભર નૃત્ય કર્યું. પ્રેક્ષકો બધા જ એના અજબ નૃત્યને નિહાળી અને ખુશ થઈ ગયા. પરંતુ ત્યાં જ રંગમાં ભંગ પડી ગયો. પ્રેક્ષકો આવા અનોખા નૃત્ય ઉપર વાહ વાહની તાળીઓ પાડતા હતા. એ દરમિયાન જ મનોરાએ પોતાનો પ્યારો પરિલોક તીવ્રપણે સાંભળી આવ્યો અને તેણે વતન તરફ ખેંચાણ જબરું લાગવા લાગ્યું. વતન સાંભળતા બીજી બધી વાતો ભૂલી જવાય એમ મનોરાનું પણ થયું. એ ભલી ભોળી પરી બધી વાતો ભૂલી ગઈ અને પોતાની પાંખોનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. રાજા રાણીના દેખતા ડોળે જ મનોરા આકાશ તરફ ઉડવા લાગી. જોત જોતામાં તે આસમાનમાં અદ્રશ્ય થઈ ગઈ. પોતાના પરિલોકમાં પહોંચી ગઈ. તે આજની ઘડી ને કાલનો દી. હવે આ બાજુ શું થયું? યુદ્ધમાં વીરોચિત વિજય હાંસલ કરી અને રાજકુમાર પોતાના પાટનગરમાં વિજેતાની અદાથી પાછો ફર્યો. ત્યાં એને મોકાણમાં સમાચાર મળ્યા. પોતાની પ્રિય પત્ની આ રીતે ચાલી ગઈ. એનાથી સહન ન થઈ શક્યું. પોતાના માણસો મારફત એને જાણવા મળ્યું કે પેલા અદેખા પ્રધાનના કરતૂતો થકી જ આ બધું બનવા પામ્યું હતું. એટલે સૌ પ્રથમ પગલું ભર્યું એ અદેખા પ્રધાનને બરતરફ કરવાનું. એ દુષ્ટ પ્રધાનને એણે દેશ નિકાલની સજા ફરમાવી અને પછી મનોરાને પાછી કેવી રીતે મેળવવી એ વિશે ગંભીરપણે વિચાર કરવા લાગ્યો. એને થયું સૌ પ્રથમ સરોવરને કાંઠે કુટીર બાંધીને રહેતા પેલા સાધુ મહારાજને મળું. એમના પ્રતાપથી જ હું આ પરીલોકની પરીને પામ્યો હતો. પરીને પાછી મેળવવા માટે મને એ જ કોઈક માર્ગ બતાવશે. અને એ વિચારે રાજકુમારે સાધુ મહારાજની કુટીરે જઈને ઉભો રહ્યો. સાધુ મહારાજને પ્રણામ કર્યા. સાધુ મહારાજે જ કીધું, કુમાર, હું બધી વાત જાણું છું. મનોરા પરીલોક પ્રયાણ કરતા પહેલા મને મળતી ગઈ છે ને તને આપવા માટે એક વીંટી પણ આપતી ગઈ છે. આટલું કહીને સાધુ મહારાજે રાજકુમારના હાથમાં એ વીંટી મૂકી. પોતાની પ્રિય પત્નીની વીંટી મળતા જ રાજકુમારના હૈયામાં હામ આવી ગઈ. એણે મન સાથે નક્કી કર્યું કે હું ગમે એમ કરીને પરીલોક પહોંચીશ ને મનોરાને મળીશ. મને જોતા જ મનોરા મારી પાછળ ચાલી આવશે. મને એના ઉપર ગળા સુધીનો વિશ્વાસ છે. ત્યાં તો સાધુ મહારાજે જ આગળ વાત ચલાવી. જો ભાઈ, તારે મનોરાને જ મળવું છે ને,
હું તને માર્ગદર્શન આપી શકું એમ છું. એ મનોરાના પરિલોકમાં પાદરમાં એક તળાવ છે. એ તળાવ સુધી આ વાંદરો તને દોરી જશે. હા, મંઝિલ બહુ લાંબી છે, વચમાં ઝાડીઓ અને જંગલો આવે, પરંતુ આ વાંદરો એ બધી બાબતોનો ભોમ્યો છે. હુપાહુપ કરતો, લાંબા કૂદકા ભરતો ઘણીવાર પરિલોકના એ તળાવ સુધી આ વાંદરો ગયેલો છે. હા, તમારે લોકોએ 7 વર્ષ 7 મહિના ને 7 દિવસ લગાતાર ચાલવું પડશે, પછી મંજિલે પહોંચશો. અને જેમ આપણા રામાયણમાં મહાન વાનર એવા હનુમાનજીએ રાજા રામચંદ્રજીને લંકાની અશોક વાટિકામાં રાવણે રાખેલા સીતાજીની ભાળ મેળવી આપી હતી, એવી જ રીતે આપણા રાજ પરિલોકમાં સંતાઈ ગયેલી મનોરાની ભાળ આ વાનરે મેળવી આપી. એ કેવી રીતે, એ હવે જોઈએ. આગળ વાનર ને પાછળ રાજકુમાર એક પછી એક ઝાડી વટાવતા જાય, વચમાં મુકામ કરતા જાય. ને વાનર બહુ સેવાભાવી, પોતે વનના ફળો ખાતો ને કેટલાક સરસ વનપક ફળો વીણી અને રાજકુમાર માટે લઈ આવતો. એ વનપક ફળો ખાઈને રાજકુમાર પોતાનું પેટ ભરતો. રાત્રે કોઈ એક ઝાડ ઉપર બંને જણા આરામ કરતા. આમ કરતા 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 7 વર્ષ 7 મહિના ને 7 દિવસની મુસાફરી પૂરી કરી. છેવટે બંને જણા પરિલોકના પાદરે આવેલા તળાવે આવી પહોંચ્યા. એ તળાવે પરિલોકની કેટલી ગાંધર્વ કન્યાઓ એકઠી થઈ ગઈ હતી. એ બધી કન્યાઓ અંદરો અંદર કઈક ગુપસુપ કરી રહી હતી. એ ગુપસુપ વાતો રાજકુમારે ધ્યાનથી સાંભળી. એમાંથી એને સાચી વાત જાણવા મળી. વળી એ સાચી વાત પોતાની પ્રિય પત્ની મનોરા સંબંધિત જ હતી. વાત એમ હતી કે પરિલોક છોડીને મનોરા મનુષ્યલોકમાં ગઈ હતી. એ માટે મનોરાને પરિલોક તરફથી પ્રાયશ્ચિતની શિક્ષા ફરમાવવામાં આવી હતી. એ શિક્ષા એ હતી કે આ જ તળાવના કિનારે મનોરાની શુદ્ધિની ક્રિયા થાય, અને એ શુદ્ધિની ક્રિયા કરાવ્યા પછી જ મનોરા પરિલોકમાં રહી શકે. વળી એ શુદ્ધિની ક્રિયા આ તળાવના કાંઠે આજે જ થવાની હતી. શુદ્ધિની ક્રિયામાં 101 ઘડા મંત્રેલું પાણી મનોરાના માથા ઉપર રેડવાનું હતું. એ માટે 101 ખાલી ઘડા અત્યારથી જ તળાવના કાંઠે લાવી મૂકવામાં આવ્યા હતા. રાજકુમારે શું કર્યું? એવા એક ઘડામાં હિંમત કરી અને તેણે પેલી વીંટી મનોરાએ સાધુ મહારાજ દ્વારા એને આપેલી એ વીંટી ગુપચુપ નાખી દીધી. પછી શું બને એ જોવા અને જાણવા એક ઝાડની ડાળી ઉપર ચડી અને ગુપચુપ બેસી ગયો. સાથે પેલો વાનર પણ બેઠો. વખત થતા મનોરાએ તળાવના કાંઠે આવી પહોંચી. તળાવના ઘાટ ઉપર મનોરાને લઈ જવામાં આવી. મનોરા તળાવના છેલ્લા પગથિયે સૂનમૂન બેઠી હતી ને પછી એના ઉપર જળ ભરેલા ઘડામાંનું જળ ઠલવાવા લાગ્યું. આ રીતે મનોરાની શુદ્ધિ થતી હતી. થોડાક ઘડા આ રીતે ઠલવાયા પછી ઘડામાંથી પેલી વીંટી નીકળી આવી ને મનોરાના માથા ઉપર પડી. એ વીંટી મનોરાએ પોતાના હાથમાં પકડી અને થયું, આ તો મારા રાજકુમારની નિશાની. નક્કી મારી આપેલી વીંટી લઈને મારો રાજા અહીંયા આવ્યો લાગે છે. મારા માટે એણે કેટલી લાંબી મંજિલ ખેડી, કેટલી મુસીબત ઉઠાવી. તરત જ એણે પોતાના માતા પિતાને કીધું, ઉભા રહ્યો, આ વીર થોડી વાર અટકાવી દ્યો. જુઓ, મારો પ્રેમ, મારા ખાતર મારો રાજકુમાર આટલી લાંબી મંજિલ ખેડીને આવ્યો છે. આટલામાં જ કંઈક સંતાયેલો હશે. મનોરાના માતા પિતાએ રાજકુમારને શોધી કાઢ્યો. એ ઝાડ ઉપરથી એને નીચે ઉતાર્યો. પછી તો શુદ્ધિની ક્રિયા એક બાજુ રહી ગઈ. મનોરાની સરખી સહેલીઓ મનોરાના મનુષ્યલોકના પતિને વારંવાર જોવા એકઠી થઈ ગઈ. પોતાના દેખાવ જેવો જ અને વાલો લાગે એવો પ્રેમાળ અને ઉમદા રાજકુમારનો સ્વભાવ હતો. છતાં મનોરાના માતા પિતાએ કસોટી માટે કુમાર માટે એક શરત મૂકી. જુઓ રાજકુમાર, મનોરા જેવી જ એની જ ઉંમરની 6 બહેનપણીઓ છે. મનોરાને એની આ 6 બહેનો એમ 7 જણીઓ આવતીકાલે સવારે બની ઠનીને આવશે. એક સરખો પોશાક પહેરીને બેસશે. એ જોઈ એમાંથી તમને મનોરાને જુદી તારવી આપો તો તમે ખરા. એ કસોટીમાંથી તમે પાર ઉતરો તો પછી ભલે તમારી સાથે મનુષ્ય લોકમાં આવે. કે છે કે આ કસોટીમાંથી પણ રાજકુમાર પાર ઉતર્યો. એણે પેલી વીંટીની નિશાની ઉપરથી મનોરાને શોધી કાઢી. 6 બહેનપણીઓમાંથી